ભેસ્તાન પોલીસે છેડતી અને મારામારીના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને દબોચ્યો. સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે ચલાવેલી ઝુંબેશ અંતર્ગત એક મહત્વની સફળતા મેળવી છે. ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા છેડતી અને મારામારીના એક ગંભીર ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પોલીસ પકડતી દૂર ભાગતો ફરતો તો આરોપી સલમાન પિંજારા અખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ એસબી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચપી ગોહિલ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ અને કોન્સ્ટેબલ દિલુભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર તરફથી પાકી બાતમી મળી હતી કે છેડતીના ગુનાઓ આરોપી સલમાન સાદિક પિંજારા ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને 30 વર્ષીય ડ્રાઈવર સલમાન પિંજારાને ઝડપી લીધો હતો. પોલીસે તેની આગવી ધાબે પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી છે, જેના પગલે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.